નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લા કલેક્ટરને જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। તાપી જિલ્લા જનજાતિ સુરક્ષા મંચના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને સોમવારના રોજ 12 કલાકની આસપાસ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના ઉત્પીડન સામે વિરોધ પ્રદર્શન કરી પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય આપવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ પણ જોડાઈ હતી। લોટારવા ગામે જંગલી ભૂંડે એક મહિલા પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી। વ્યારા તાલુકાના લોટારવા ગામના બાબલી ફળિયામાં એક જંગલી ભૂંડ દ્વારા 30 વર્ષીય મહિલા જિગીસાબેન અશ્વિનભાઈ ગામિત પર હુમલો કરવામાં આવતા મહિલાને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ મહિલાને વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ જંગલ વિભાગ દ્વારા આવા જંગલી ભૂંડને પકડવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે, જેની માહિતી સોમવારના રોજ 2 વાગે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ ઉકાઈ રોડ પર એલસીબી પોલીસે રેડ કરી કાર સાથે એક આરોપીને 5,89,000ના મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લા એલસીબી પોલીસના એએસઆઈ જગદીશ બિશ્નોઈને મળેલી બાતમીના આધારે ઉકાઈ રોડ નજીકની સોસાયટીમાં રેડ કરતા આરોપી વિપુલ ઉર્ફે ઘોડો અશોક પાટીલના ઘરના નજીકથી સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ મળી આવતા કુલ 5,89,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ઝડપી અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે, જેની માહિતી 11 કલાકે અપાઈ હતી। નિઝર શ્રીજી હોટેલ નજીકથી પાર્કિંગ કરેલી ટ્રકમાંથી ડીઝલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। નિઝર તાલુકામાં આવેલ શ્રીજી હોટલ નજીક પાર્ક કરીને ઊભી રાખેલી ટ્રકના ડીઝલ પાઇપને કાપી તેમાંથી ડીઝલની ચોરી થઈ જતાં ડ્રાઈવર જિગ્નેશ ગામિતે 19,400 રૂપિયાનું કોઈક અજાણે ચોરીસમો દ્વારા ડીઝલની ચોરી કરી હોવાનું ફરિયાદ નિઝર પોલીસ મથકે આપી છે। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે, જેની વિગત સોમવારના બપોરના 3 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારા વિધાનસભાના આપના ઉમેદવાર રહી ચૂકેલા આપના હોદ્દેદારોએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું। તાપી જિલ્લા આમ આદમી પાર્ટીના વ્યારા વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા અને હાલના આપ પક્ષના ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બિપિન ચૌધરીએ આ પક્ષમાંથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, જે અંતર્ગત 4:30 કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી। નમસ્તે, હું બિપિન ચંદ્ર કે ચૌધરી 171 વ્યારા વિધાનસભા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો। વ્યારાની જનતાએ મને ખૂબ મતો આપ્યા છે, 47,513 જેટલા મત આપ્યા છે, અને એ તમામ મતદારોનો હું આભાર માનું છું। અને હું રાજીનામું આમ આદમી પાર્ટી પરથી તમામ હોદ્દા પરથી આપું છું, ત્યારે મતદારોને મારે એટલું જ કહેવાનું થાય કે તમારા લાયક કંઈ પણ કામ હશે, તમારા કામમાં સેવામાં હું તત્પર રહીશ। સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી આજથી હું રાજીનામું આપું છું। જિલ્લા અધિક કલેક્ટરે બોર્ડની પરીક્ષા કેન્દ્રથી 100 મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો। તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે, જેના કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે, જેની માહિતી સોમવારના સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી। સોંગઢના ઓટા 4 રસ્તા નજીકથી તાપી પોલીસે પ્રોહીના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકના પ્રોહીના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઓટા 4 રસ્તા નજીકથી ઝડપી લીધો છે, જેમાં પોલીસે આરોપી વિકાસ ઉર્ફે વિક્કી રામલાલ વડવી રહે નવાપુરને ઝડપી લઈ સોંગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી, જે અંતર્ગતની માહિતી સોમવારના રોજ 4:30 કલાકે આપવામાં આવી હતી। લક્ષ્મીખેડા ગામે પોલીસે રેડ પાડી જુગાર રમતા 2 જુગારીને રંગે હાથે ઝડપી લીધા। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે લક્ષ્મીખેડા ગામે છાપો માર્યો હતો, જ્યાં ગોળ કુંડાળુ વળી ગંજીપાનાનો જુગાર રમતા 2 જુગારી રમેશ વસાવે અને નિલેશ વડવીને ઝડપી લીધા છે, જેમની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી સોમવારના 12 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ટીચકપુરા નજીકથી વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસના પીઆઈને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી મુકેશ ઉર્ફે મુન્નો ગામિતને વ્યારાના ટીચકપુરા નજીકથી
રવિવારના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેને વ્યારા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો, જેની માહિતી 11:30 કલાકે આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને ફૂલવાડી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે રેતી બાબતે લેખિતમાં અરજી કરી. તાપી જિલ્લા સેવા સદન ખાતે આજે ગ્રુપ ગ્રામ પંચાયત ફૂલવાડીના સરપંચ વનિતાબેન પાડવી દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિતમાં અરજી કરી છે, જેમાં કુકરમુંડા તાલુકાના ગોરસા ગામે આવેલ ઘનશ્યામભાઈ પટેલના નામે મંજૂર થયેલ રેતીની લીઝ તાત્કાલિક રદ કરવામાં આવે સહિતની માંગ કરાઈ છે, જેની વિગત સોમવારના સાંજે 35 કલાકે મળી હતી. પાનવાડી ખાતે ધારાસભ્યની ઓફિસમાં ચર્ચ ઓફ ગોડના સભ્યોની બેઠક મળી. વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ ધારાસભ્યની ઓફિસમાં આજે ધારાસભ્ય મોહનભાઈ કોકણીની હાજરીમાં ચર્ચ ઓફ ગોડના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં ચર્ચ ઓફ ગોડના આગેવાનો સહિત સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બેઠક સોમવારના 3 કલાકે મળી હતી. સોંગણ આરટીઓ નજીકથી પોલીસે જુગારના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગણના આરટીઓ ચેકપોસ્ટ નજીકથી જુગારના ગુનામાં સામેલ વોન્ટેડ આરોપી સુનિલ વસાવાને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગણ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી સોમવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.